10 એપ્રિલ 1912માં ડૂબેલા આરએમએસ ટાઇટાનિકથી જીવિત બચેલી એક મહિલા આર્ચીબાલ્ડ ગ્રેસીનો એક એવો લેટર હમણાં સામે આવ્યો છે જેને સાંભળીને કદાચ તમે બધા પણ હેરાન રહી જાશો. એકચ્યુઅલી ગ્રેસી ટાઇટાનિકમાં ટ્રાવેલિંગ કરવા વાળી એક ફર્સ્ટ ક્લાસ પેસેન્જર હતી અને આ લેટર એણે પોતાના એક મિત્રને લખતા કહ્યું કે જ્યારે ટાઇટાનિક આઈસબર્ગની સાથે અથડાયું હતું ને તો સૌથી પહેલા એના એન્જિન્સ કામ કરતા બંધ થઈ ગયા. જહાજ એક સાઈડથી ટિલ્ટ થવા લાગ્યું અને પોતે એક ફર્સ્ટ ક્લાસની પેસેન્જર હોવા છતાં ગ્રેસીએ પહેલા બીજા સેકન્ડ એન્ડ થર્ડ ક્લાસની મહિલા અને તેમના છોકરાઓને લાઈફ બોટ્સ પર ચડાવ્યા. પરંતુ જ્યારે ગ્રેસીનો વારો આવ્યો ને ત્યારે એક પણ લાઈફ બોટ્સ અહીંયા નહોતી રહી કારણ કે ટાઇટાનિક તો પહેલેથી જ પોતાની કેપેસિટી કરતા ઓછી લાઈફ બોટ્સ લઈને ચાલ્યું હતું. સો ગ્રેસીને અહીંયા જહાજ અને પાણીની લહેરોએ નીચે ખેંચી લીધી. પરંતુ જેમ તેમ કરીને એ પાછી સરફેસ પર ઉપર આવી અને ત્યાં એક પલટાયેલી લાઈફ બોટ્સ હતી. એ એના ઉપર ચડી ગઈ અને ગ્રેસીની સાથે બીજા કેટલાક લોકોએ આ આખી રાત એ પલટાયેલી લાઈફ બોટ્સ પર પસાર કરી જ્યાં સુધી કે બીજા દિવસે કાર્પેથિયા નામનું જહાજ એમને લેવા માટે ન ગયું. પરંતુ અહીંયા જીવિત બચવા છતાં એ રાતે ઠંડી જ એટલી બધી હતી કે જે કોઈ પણ ગણ્યા ગાંઠિયા લોકો ટાઇટાનિકમાંથી જીવિત બચીને પાછા આવ્યા હતા ને એ બધા જ અહીંયા હાઇપોથર્મિયાના શિકાર બની ગયા, જેના લીધે જીવિત પાછા આવવા છતાં આગલા 8 મહિનાઓમાં ગ્રેસીની મૃત્યુ થઈ ગઈ. અને આ જે લેટર એણે લખ્યો હતો એ આજની તારીખમાં ટાઇટાનિક જહાજ પર લખેલો એકમાત્ર લેટર છે જેને હમણાં ઓક્શનમાં $3,99,000 વેચવામાં આવ્યો ખાલી આ એક લેટરને.